લે આ તો મારી દીકરીનો ફોન છે. હાલો, કેમ છે બેટા? મજામાં છું હો મમ્મી. શું કરે બધાય મજામાં? હા મમ્મી, બધાય મજામાં જ છે, પણ મારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે? બોલ ને બેટા. હા, હું એમ તમને કહેતી હતી કે કાલ તો મારા હાહુ છે ને પછી બહુ ટકટક કરતા હતા ને તો મેં એને કહી જ દીધું, મારે હવે તમારાથી નોખું જ થઈ જવું છે, મારે હવે ભેગું રહેવું જ નથી, હું નથી રહેવાની હવે ભેગી. બેટા તે તારા હાહુને આવું કીધું તો તારા હાહુ શું બોલ્યા? પછી શું બોલે? કાંઈ ન બોલ્યા. પણ બેટા મારે તને એક વાત પૂછવી છે, એનો તું વિચારીને જવાબ આપજે. હા પૂછો ને મમ્મી. બેટા આ તું જે વાત કરશો એવું તારા ભાઈ ભાભી જો મારી હારે કરે તો તને કેવું લાગે? મમ્મી પણ ભાઈ ભાભી તમારે હારે એવું કરે તો એ થોડું સારું લાગે, અને એને એવું કરાય નહીં ને, તો તમે એકલા ન થઈ જાવ. એને એવું ન કરાય હોય, એ ખોટું પડે. તો બેટા જે તું તારા સાસુ સસરા હારે કરશો ને એ તારે ન કરવું જોઈએ. હવે તારા સાસુ સસરા જ તારા મા બાપ છે. હવે તું વિચારજે, તમે આવું કરો તો એને કેટલું દુઃખ લાગે. એને કેટલી આશા હોય બેટા આપણા ઉપર કે મારા છોકરા મોટા થાય, ઘરમાં વહુ આવશે, આપણે બધા હળી મળીને રહેવું, અને પછી તમે એને હારે આવું વર્તન કરો એટલે એને કેટલું દુઃખ લાગે. મમ્મી એ વાત તમારી સાચી હો. તો હવે છે ને બેટા તને ક્યારેય તારા સાસુ સસરાથી અલગ થવાનો વિચાર આવે ને તો એમ વિચારજે કે મારા ભાઈ ભાભી મારા મમ્મી પપ્પાથી અલગ થઈ જાય તો મને કેટલું દુઃખ લાગે છે, તો અમે મારા સાસુ સસરાથી અલગ થઈ જાવ તો એને એટલું જ દુઃખ લાગશે. એટલે મારે આવું પગલું કોઈ દી ન ભરાય, એટલો તું ખાલી વિચાર કરી લેશ ને એટલે તને ક્યારેય નબળો વિચાર નહીં આવે. હારું મમ્મી, મારી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારેય આવું નહીં કરું. મારા હાહુ કહે ને બધું હું હવે સાંભળી લઈ અને બધા હારે હળી મળીને રહે, અને આવું હવે હું કોઈ દી નહીં વિચારું. તો મિત્રો આ મારી વાત તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો.